કચ્છના રણ ઉત્સવ વિશે ખૂબ સાંભળ્યું હતું અને કચ્છમાં પ્રાય વર્ષમાં એક કથા માટે તો આવવાનું થતું હોય છે, પણ આ રણ ઉત્સવની અંદર પહેલીવાર અહીંયા આવવાનું થયું અને જ્યારે અહીંયા આવ્યા છીએ તો પછી સાથે સાથે અમે જ્યાં જઈએ ત્યાં સત્સંગ તો જોડાયેલો હોય જ, એટલે ભગવદ્ ગીતાના માધ્યમથી આ 3 દિવસની આ શિબિરનો ભાવ પણ કર્યો છે. આનંદ લઈ રહ્યા છીએ, જોઈને ખૂબ રાજી થાઉં છું. અને જે રીતે આખા વિસ્તારને, મને ગઈકાલે જ કોઈ કહેતો હતો કે અમે પાણીમાંથી પૈસા ઊભા કરીએ છીએ, અમે પવનમાંથી પૈસા ઊભા કરીએ છીએ, અમે પૃથ્વીમાંથી પૈસા ઊભા કરીએ છીએ. એક આખી ઇકોસિસ્ટમ જે રીતે તૈયાર થઈ છે આદરણીય નરેન્દ્ર મોદીજીના આ નેતૃત્વમાં, એ જોઈને આનંદ પણ થાય છે, ગૌરવ પણ થાય છે, સંતોષ પણ થાય છે. રિવર્સ માઇગ્રેશન આ વિસ્તારમાં ચાલુ થયું છે, કેટલાની રોજીરોટી ચાલે છે અને કેવલ આખા ભારતમાંથી જ નહીં, મેં સાંભળ્યું છે કે દુનિયાના બીજા દેશોમાંથી પણ ટુરિસ્ટ અહીંયા આવે છે અને આનંદ લઈ રહ્યા છે. અમે પણ છેલ્લા 2 દિવસથી આનંદ લઈ રહ્યા છીએ. અને જ્યારે આજે સફેદ રણમાં ફરતા હતા સવારના યોગાભ્યાસ પછી, ત્યારે ઘણી જગ્યાએ કચરો ને બધું જોયું, એટલે સફાઈ અભિયાન પણ સાથે સાથે કર્યું. કચરો ના કરવો જોઈએ પણ થતો રહે છે, અને કચરો જ્યારે થતો રહે ત્યારે એનો ઉપાય પણ છે કે જેટલી બને એટલી આપણે સફાઈ રાખીએ. અને એનાથી આજે સ્કૂલના બાળકો પણ આવ્યા હતા, જામનગરની સ્કૂલના, એટલે એની સાથે પણ મેં થોડો વાર્તાલાપ કર્યો. અને અમે બધાએ ભેગા મળીને, બાળકોએ અમે બધાએ ભેગા મળીને પ્રતિજ્ઞા પણ કરી કે કચરો જ્યાં ત્યાં નહીં ફેંકીએ અને દેખાશે તો ઉઠાવી લઈશું. સ્વચ્છતા પ્રત્યે આપણી જાતને સમર્પિત અને કમિટ. આપણા પોલીસ કર્મીઓ અને આપણા BSFના જવાનો અથવા તો રાષ્ટ્રની રક્ષામાં નિયુક્ત આપણા સૈનિકો, સામાન્ય રીતે સીમાવર્તી પ્રાંતોમાં જ્યાં પણ કથા માટે જવાનું થાય ત્યાં લગભગ જવાનોને મળવા જાઉં છું. જ્યારે કચ્છમાં બાજુ આવ્યો છું ત્યારે પણ હું જવાનોને મળ્યો છું, એની સાથે એક સાંજ વિતાવી છે. એટલે અહીંયા પણ એવો ભાવ હતો કે એક સાંજ વિશેષ રૂપે આ ડ્યુટીમાં જે સતત નિયુક્ત છે એમની સાથે પણ એન્જોય કરીએ. એટલે આજે એ બધા IPS ઓફિસર્સ અને BSFના જવાનોની સાથે પણ એને નોતર્યા છે, એટલે એમની સાથે આનંદ કરીશું. કારણ કે દેશના લો એન્ડ ઓર્ડરને સાચવી રાખવામાં અને દેશની સુરક્ષામાં જે ખરેખર દિલથી લાગ્યા છે, જેમ આપણા વડાપ્રધાન પણ દરેક દિવાળી અલગ અલગ મોરચે જવાનોની સાથે કરતા હોય છે, એમ અહીંયા આજનો દિવસ જવાનોની સાથે જરા આનંદ કરી. આજના જ પ્રવચનમાં મેં કહ્યું કે કુરુક્ષેત્ર જ્યાં ગીતા ગવાણી એ પણ રણ છે. રણ એટલે યુદ્ધનું મેદાન, એમ આ તે રણ છે, પણ એ યુદ્ધનું મેદાન જ નહીં, એ બુદ્ધનું મેદાન પણ બની શકે છે. કારણ કે એ જ કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી જીવનનું સંગીત એવી ભગવદ્ ગીતા એ નિસૃત થઈ, જેમ અહીંયા લખ્યું છે, યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિસૃતા. પણ કથા કરી શકાય એવી સગવડ અહીંયા ઊભી થઈ છે. એટલે સમય કાઢીને બધા આવે તો ઉત્સવનો ઉત્સવ થાય અને સાથે સાથે અહીંયા સત્સંગ પણ થઈ શકે એવું છે. અમે 3 દિવસની શિબિર કરી આ વખતે, એમ કોઈક દિવસ કોઈક 7 દિવસની કથા પણ કરે અને એના દ્વારા પાછા લોકલ લોકોને રોજગાર મળે, એના બધાનો સરખી રીતે ધંધો વ્યવસાય ચાલે, લોકોને આનંદ આવે. અને આવા શાંત વાતાવરણમાં ગઈકાલે કહ્યું હતું કે આ સફેદ ચાંદનીમાં જેમ ભગવાનને રાસલીલા કરી, એમાં સફેદ રણમાંય તે અહીંયા બેસીને તે, મેં તો ગઈકાલે ગોપી ગીતનું ગાયન કર્યું જ રાતના સમયે, સફેદ રણમાં બેસીને મારી ગાયત્રી જપી. એટલે એક અદ્ભુત અનોખો અનુભવ છે. ભૂકંપ પછીનું કચ્છ પણ જોયું છે, અને જે રીતે ભૂકંપ પછી કચ્છનો વિકાસ થયો છે, અહીંયાના એક જે નેચરલ રિસોર્સિસ છે એનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે ને એ રીતે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે. અત્યારે કચ્છી બહાર હોય તો તે એક પ્રાઉડ કચ્છી છે, પહેલાંય હતો. કચ્છીઓની વતન પરસ્તીને હું હંમેશા બિરદાવું છું
કે ભારતને કોઈ પણ ખૂણે હોય અથવા તો વિશ્વના કોઈ બીજા દેશમાં જઈને વસ્યો હોય પણ એની વતન પરસ્તી ગજબની હોય છે. કચ્છી ભલે ગમે ત્યાં રહેતો હોય, કચ્છના હૃદયમાં રહેતું હોય છે, અને એમાં દરેક વિકાસના આ બધા પ્રકલ્પોને જોતા જોતા આ રણ ઉત્સવને જોઈને પણ ખૂબ આનંદ થાય છે. વાસ્તવમાં મુજો કચ્છડો બારે માસ. બસ આ 3 દિવસની શિબિરનું આયોજન અમે ગોઠવ્યું હતું. 3 દિવસની શિબિર 16, 17, 18 16 તારીખે શિબિરની શરૂઆત થઈ હતી. અલગ અલગ જગ્યાઓથી, મહારાષ્ટ્રથી, ચાઇના, અહીંયા ચેન્નઈથી, બેંગ્લોરથી, અમદાવાદથી, કચ્છથી ઘણા બધા લોકો આવ્યા છે. જયારે અમે ભાઈશ્રીને કીધું કે ભાઈશ્રી અહીંયા તમે વ્હાઇટ ડેઝર્ટ જોવા માટે આવો, તો ગુરુદેવે કીધું કે હું નહીં પણ મારા હરિભક્તો સાથે નું આયોજન આપણે ગોઠવશું. એટલે ગુરુદેવે અમને તારીખ આપી, એ મુજબ આવો 3 દિવસનો કાર્યક્રમ અમે અહીંયા ગોઠવ્યો છે. એમાં અલગ અલગ મેસેજ જાય. યોગ તરીકે બી યોગા દિવસનો મેસેજ આપ્યો, ત્યારે સફાઈ અભિયાન કરીને સફાઈનો મેસેજ આપ્યો કે આજે બધા દેશભક્તો સાથે, મતલબ જે આપણા યુનિફોર્મ છે, આર્મી, એરફોર્સ, બીએસએફ, પોલીસ, બધા સાથેનો એક દેશભક્તિનો સરસ કાર્યક્રમ આપણે ગોઠવ્યો છે. અને આપ જોઈ શકો છો દેશભક્તિનો કેવો માહોલ અહીંયા ઉભો થયો છે. એની સાથે સાથે આવતીકાલે બી જેના જીવનમાં કાંઈક સવાલો હોય એની પ્રશ્નોત્તરી માટે બી કાલની વ્યવસ્થા ગોઠવી છે. કાલે પ્રશ્નોત્તરી બી છે. જેને કોઈ સવાલો જીવનના પૂછવા હોય, ગીતા વિશેનું જ્ઞાન લેવું હોય, ગીતા વિશેની માહિતગારી 2 દિવસ ગુરુદેવે આપી છે, અને હજી આગળ આવતા કાલે બી ગુરુદેવ એની માહિતી આપશે.